અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી ગેરકાયદેસર મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલના રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેસ રિફિલિંગ કરતા બે ઇસમોને પકડી 4.33 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામે દેવા સ્ટાફના માણસોને સૂચનાઓ આપી હતી. જે અનુસંધાને એએસઆઈ પ્રદીપ રમેશ અને હેડ કોન્સ્ટેબલ મણિલાલ વસાવા અને સ્ટાફના માણસોએ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા આઝાદ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાંથી બે આરોપીઓની મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરતા રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી એચપી કંપનીના 45 બોટલ તથા એક કોમર્શિયલ ભરેલી બોટલ, 3 ખાલી બોટલ, ડિજિટલ વજન કાંટા, એક પિકઅપ બોલેરો અને બે મોબાઈલ મળીને કુલ 4,33,298ના મુદ્દામાલ સાથે જાકુબ ઇશાક ગાજી ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને 1955ની કલમ 3 અને 7 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.